નારદે કહ્યું, હે બ્રહ્મન, આકાશવાણી સાંભળ્યા પછી પુસ્તકમાં દક્ષે શું કર્યું, બીજાઓમાં શું થયું હતું અને પછી શું બનવા પામ્યું હતું તે તમે કહો. બ્રહ્માએ કહ્યું, હે નારદ, આકાશવાણી સાંભળી બધા દેવો વિસ્મિત થઈ ભયભીત થઈ ગયા. તેઓ કંઈ બોલી શક્યા નહીં અને સ્તબ્ધ બની હાલતમાં બેઠા કે ઊભા તેમ સ્થિર થઈ ગયા. ભૃગુના મંત્ર પરથી નાશ પામતા ઉભરી ગયેલા શિવગણો ત્યાંથી શિવને શરણે ગયા. તેમણે મહાદેવને પ્રણામ કરી ત્યાં યજ્ઞ સ્થળે જ કંઈ બન્યું હતું તે સારી ઘટના સંભળાવી કહ્યું. હે મહેશ્વર, દુરાત્મા અને અભિમાની દક્ષે પોતાની પુત્રી સતીદેવીનું અપમાન કર્યું અને દેવોએ પણ સતીદેવીનો અનાદર કર્યો. એટલું જ નહીં, દક્ષે યજ્ઞમાં આપનો ભાગ રાખ્યો નહીં અને આપના માટે તે ઘણા દુર્વચન બોલ્યો. યજ્ઞમાં આપનો ભાગ નહીં જોતા એટલે શું, સતીદેવી યજ્ઞમાં હોમાઈ ગયા. એટલે જે શિવના ગણો નતા ને બધા દેવતાઓ કે થઈ ગયું, હવે અનર્થ થઈ ગયું, કે ભગવાનને હવે તો કોઈ બચાવી નહીં કે ભગવાનના કોપથી આપણે કે મહાદેવના, સીધા મહાદેવની શરણમાં વયા ગયા. કે મહાદેવી કે સતીદેવી આવું કર્યું કે દક્ષે દુર્વચનો બોલ્યા કે આવું બધું થઈ ગયું છે, તો મહાદેવ અતિ ક્રોધિત થઈ ગયા અને દેવોએ પણ સતીદેવીનો અનાદર કર્યો. એટલું જ નહીં, દક્ષે યજ્ઞમાં આપનો ભાગ રાખ્યો નથી અને આપણા માટે જે ઘણા દુર્વચન બોલ્યા, યજ્ઞમાં આપનો ભાગ નહીં જોતા સતીદેવી ક્રોધે ભરાયા અને પિતાના અઘટિત વર્તાવથી વારંવાર નિંદા કરી તેમણે તરત જ બધાની સમક્ષ પોતાના શરીરને યોગાગ્નિ દ્વારા બળીને ભસ્મ કરી નાખ્યું. એ જોઈ અમારામાં અસંખ્ય ગણો પાર્ષદો લજ્જાવશ બની પોતાના અંગો પર શસ્ત્રોથી ઘા કરી નાશ પામ્યા. આથી બાકી રહેલા દક્ષ પર કોપે ભરાઈ તેનો નાશ કરવા તૈયાર થયા. પરંતુ અમારા વિરોધી ભૃગુ ઋષિએ પોતાના પ્રભાવથી અમને પરાજિત કર્યા. એમના મંત્રબળનો અમને સામનો કરી શક્યા નહીં. માટે હે વિશ્વેશ્વર, અમે ત્યાં આપણા શરણે આવ્યા છીએ, તો અમને ભયથી બચાવો. કે સતીદેવી યજ્ઞમાં હોમાઈ ગયા તો અમારા ગણો અમુક સહન ના કરી ગયા, બિચારા એમને મરી ગયા. અમુક લોકો કે એની ઉપર આક્રમણ કરવા ગયા, દક્ષે આવું કર્યું કે દક્ષને આપણે સજા કરી કે ભૃગુ ઋષિ હતા એ કે એના મંત્રના કે મંત્ર ઝાડથી કે અમે ફસાઈ ગયા, અમે કઈ કરી જ ના આવ્યા મંત્રના પ્રભાવથી, કે અમે ટકી ના શીખે, તો અમને કે બચાવો, અમે ભયભીત થઈ ગયા છે, અમને બચાવો. તે સાંભળતા જ પરાક્રમી સર્વેશ્વર શંકર તરત મોટો ક્રોધ કર્યો. કોપાયમાન થયેલ રુદ્રે પોતાના મસ્તક પરની જટા ઉખેડી નાખી રોષપૂર્વક પર્વત પર પછાડી, એટલે તેના બે ટુકડા થયા. જાણે પ્રલય થયો હોય તે પ્રચંડ શબ્દનાદ થયો. એ જટાના એક ટુકડામાંથી મહાભયંકર સ્વરૂપ વાળો મહાબલી શિવગણોનો આગેવાન વીરભદ્ર પ્રકટ્યો. તે એટલો બધો પ્રચંડ હતો કે તે ભૂમંડળમાં ચારે બાજુથી વ્યાપ્ત થઈ તેનાથી પણ 10 આંગળ અધર થઈને ત્યાં ઉભો રહ્યો. તે ઊંચા શરીર વાળો અને 1000 હાથ વાળો હતો. તે વીરભદ્રના ક્રોધપૂર્વક પ્રગટેલા નિશ્વાસથી તો સર્વ પ્રકારના જ્વર અને 13 પ્રકારના સન્નિપાત રોગો થયા અને શિવની એ જટાના બીજા ભાગથી દેવી મહાકાલી ઉત્પન્ન થયા. તેઓ ભયંકર દેખાવના કરોડો ભૂતોથી વીંટળાયેલા હતા. વીરભદ્રના નિશ્વાસથી જે જળો પેદા થઈ તે સર્વ શરીરધારી ક્રૂર અને સમસ્ત લોકો માટે ભયંકર કોઈ ચારે બાજુ દાહ ઉત્પન્ન કરવા માંડ્યા. ત્યારબાદ પ્રકટ થયેલા વીરભદ્ર હાથ જોડી ભગવાન શિવને પ્રણામ કરતા કહ્યું, હે મહાભદ્ર, ચંદ્ર, સૂર્ય અને અગ્નિને 3 નેત્રોના રૂપ ધારણ કરી કરનારા પ્રભો, મને સત્વરે આજ્ઞા આપો કે મારે કયું કાર્ય કરવાનું છે. ભગવાન આ વાતથી ક્રોધ થયો તો ભગવાન એની જટા કાઢી લીધી અને પથ્થર ઉપર પટકી તેના 2 કટકા થઈ ગયા. એક લટના 2 કટકા થઈ ગયા. એમાંથી એકમાંથી વીરભદ્ર ઉત્પન્ન થયો. વીરભદ્ર કેવો હતો તો કે એટલો ઊંચો હતો કે આપણા સંસારથી સૌથી ઊંચો હતો. એના 1000 માથા હતા, 1000 હાથ હતા, એવો ભયંકર વીરભદ્ર હતો. અને એક જટામાંથી મહાકાળી ઉત્પન્ન થયા. તો કે હજારો સેંકડો ભૂતોથી વીંટાયેલા મહાકાળી હતા. પછી વીરભદ્રએ કીધું મહાદેવને કીધું, મહાદેવ મારે હું કામ કરવાનું, મને કયું કાર્ય કરવાનું છે મને કહો. ભગવાન શંકરે વીરભદ્ર તારો જય થાવ એવો આશીર્વાદ આપી કહ્યું, હે શિવ ગણોમાં શ્રેષ્ઠ વીરભદ્ર, બ્રહ્માનો પુત્ર દક્ષ પ્રજાપતિ ઘણો દુષ્ટ છે. એ દુર્બુદ્ધિ વાળો ઘમંડી થઈ ગયો છે. તેથી તે મારો જ્યાં ત્યાં વિરોધ કરી રહ્યો છે. હાલમાં દક્ષ એક મહાયજ્ઞ કરી રહ્યો છે. તું સત્વરે ત્યાં જા અને યજ્ઞને ભસ્મ કરી મારી પાસે જલ્દી પાછો આવ. જો કોઈ દેવ વચ્ચે આવે તો તેને પણ બાળી ભસ્મ કરી નાખજે. દધીચિ રુચિએ બધા દેવોને ત્યાંથી જતા રહેવાના સોગન આપ્યા છે. તેમ છતાં જે કોઈ દેવ ત્યાં દક્ષની સહાયતા માટે હાજર હોય તેને પણ તું બાળી મૂકજે. મારા સોગંદની અવગણના કરનાર જેવો ઘમંડથી ત્યાં રહ્યો હોય તે સર્વ મારા દ્રોહી છે. માટે તે સર્વને અગ્નિમય માયાથી જલાવી નાખ. દક્ષના યજ્ઞ મંડપમાં જે પોતાની પત્નીઓને સારભૂત ઉપકરણો સાથે હજુ બેસી રહ્યા હોય તે સર્વને બાળી નાખ, ભસ્મ કરી નાખ. તું બને તેમ જલ્દી અહીં પાછો આવજે. એટલે વીરભદ્રને આદેશ આપ્યો. દક્ષ રાજા છે ને બહુ અભિમાની થઈ ગયો છે, બહુ ઘમંડી થઈ ગયો છે. અને કે દધીચિ રુચિએ બધાને કે ચેતવણી આપી દીધી કે અત્યારે તમે કે બધાય છે ને પાછા હોય. દક્ષની હારે કોઈ રિયોમાં અત્યારે કે એને મહાદેવનું અપમાન કર્યું છે.
કે અત્યારે જે કોઈ દક્ષની હારે ઊભા હોય ને કે બધાને તું બાળીને ભસ્મ કરી નાખ, બધાનો અંત કરી નાખ, અને જેમ બને ને એમ જલ્દી તું અહીંયા પાછો આવી જા. દક્ષને બધા મારા વિરોધીઓ અને બંધુઓ સહિત બાળીને ત્યાં કળશોમાં રાખેલા જળને વિને સંકોચી બ્રહ્માજીએ નારદમાં વધુમાં કહ્યું. ત્યાર પછી સર્વના ભગવાન રુદ્રે કોપાયમાન થઈ લાલ આંખો કરી ગણપતિ ગણાધિપતિ વીરભદ્રને બધી જ સમજણ પાડી ચૂપ થઈ ગયા. અધ્યાય 33મો. દક્ષ યજ્ઞના નાશ માટે વીરભદ્રની તત્પરતા. બ્રહ્મા બોલ્યા, હે નારદ, દેવેશ્વર શંકરના વચનને સાંભળી સંતુષ્ટ થયેલા વીરભદ્રે મહેશ્વરને પ્રણામ કર્યા. તે પછી તેમણે વીરભદ્રની સહાયતા માટે તેજસ્વી કરોડો મહાવીર ગણોને મોકલ્યા. તે પ્રબળ વીર ગણોમાં કેટલાક તો તેની આગળ ને કેટલાક તેની પાછળ ચાલવા લાગ્યા. કાળના પણ કાળ ગણાધિપતિ વીરભદ્ર સહિત જે લાખો શિવ ગણો હતા તેઓ સર્વ રૌદ્ર સ્વરૂપે હતા. તેમની સાથે શિવના જેવી વેશભૂષા ધારણ કરી સિંહરથ પર બેસી વીરભદ્ર જઈ રહ્યો હતો. 1000 હાથ વાળો અને પ્રચંડ શરીર વાળો તે વીરભદ્ર પ્રબળ અને ભયંકર દેખાતો હતો. મહાદેવે આશીર્વાદે પણ કરોડો ગણો એની હારે મોકલા. એટલે અમુક ગણો એની આગળ હતા, અમુક ગણો એની પાછળ હતા, લાખો ગણો હતા એની સાથે. અને સિંહ વાળું રથ હતું. વીરભદ્ર ક્યાં રથ ઉપર બેઠો હતો? સિંહ વાળા રથ ઉપર બેન આગળ જતો હતો, અને બહુ ભયંકર હતો વીરભદ્ર. અને એના ભયંકર અને એના રથને 10,000 સિંહો, 10,000 સિંહ વાળું એનું રથ હતું વીરભદ્ર. એ ઉપરાંત ઘણા બળવાન સિંહો, વાઘો, મગરો, મગરમચ્છીઓ અને હજારો ગજરાજે એની આજુબાજુ રક્ષણ કરતા ચાલતા હતા. તેની સાથે કાલી, કાત્યાયની, ઈશાની, ચામુંડા, મુંડમર્દની, ભદ્રકાલી, ભદ્રા, ત્વરિતા અને વૈષ્ણવી નવ દુર્ગા દેવીઓ પર સમસ્ત ભૂત ગણોની સાથે મહાકાલી દેવીની દક્ષના સર્વ નાશ માટે જવા લાગ્યા. એટલે એકલો નતો વીરભદ્ર, એની યારે 99 દુર્ગા હતી. કાત્યાયની, કાલી, બધી દુર્ગાઓ બધા માતાજી હતા. અને શિવના સર્વસ્વ ગણો હતા ને એ વીરભદ્રની હારે હતા. તેમની સાથે ડાકીની, સાકીની, ભૂતો, પ્રથમ ગણો, લુહુકો, કુષ્માંડ, પરપટ, ચટક, બ્રહ્મ રાક્ષસ, ભૈરવ તથા વીર ક્ષેત્રપાલો વગેરે શિવની આજ્ઞાથી દક્ષના યજ્ઞ ધ્વંસ માટે જઈ રહ્યા હતા. એટલે ભગવાન શિવ બધાય ભૂતને બધાયને આદેશ આપી દીધો, તમારે અહીંયા જાવ તો જેટલા ભૂત, જેટલા પરપટ, જેટલા ઓલા ચટક, ડાકણ, બ્રહ્મ રાક્ષસ બધા એની હારે હતા. એટલે આવી ભયંકર સેના હતી વીરભદ્રની. હેમુને વીરભદ્રની સાથે કરોડો ગણો તથા વિભિન્ન પ્રકારના ગણાધીશો ચાલ્યા. તેની સાથે સંખ્યાનો કોઈ પાર ન હતો. સંકુવર્ણ ગણનાયક 10 કરોડ ગણો સાથે, એક રાક્ષ 10 કરોડ ગણ સાથે, વિકૃત 8 કરોડ ગણો સાથે, વિશાખ 64 કરોડ ગણો સાથે, વીર સમાપ 6 કરોડ ગણો સાથે, વિક્રાંતાંત 6 કરોડ ગણ સાથે, જ્વાલાકેશ 12 કરોડ ગણ સાથે, દુર્ભદ 8 કરોડ ગણ સાથે, કપાલીશ 5 કરોડ ગણ સાથે, કોટિકુંડ 1 કરોડ ગણ સાથે તથા સાનાદ અને પીપલ 1000 કરોડ ગણ સાથે જવા લાગ્યા. આ ઉપરાંત આવેશન 8 કરોડ ગણો સહિત, ચંદ્રપતન 8 કરોડ ગણો સહિત, મહાવેશ 1000 કરોડ ગણોથી વીંટળાઈને દક્ષના યજ્ઞનો નાશ કરવા માટે જઈ રહ્યા હતા. અગ્નિકૃત 100 કરોડ ગણો, આદિત્ય મુર્ગા ધનાવન 1 કરોડ ગણો, સન્નાહ 100 કરોડ ગણો, કુમુદ, અમોઘ અને કોકિલ આદિ કરોડ ગણો સહિત શંકરને પ્રિય ભૂંગી, રીટી, અશ્નિ અને લાભક 64,000 ગણો સાથે નીકળ્યા. એ મહામુન આવી પ્રચંડ સેના સહિત વીરભદ્રના તે પ્રસ્થાનના સમયે ઘણા સુખનો દેખાઈ રહ્યા હતા. વીરભદ્રની આ અસંખ્ય કરોડો લોકો એની હારે ભેગા હતા. કરોડો ગણો ભગવાનના જેટલા ગણ હતા ને બધા એની હારે આવી ગયા અને આવી સેના જાતી હતી. હવે અધ્યાય 34મો. અપશકુનને ભજવેલો ભાવ. બ્રહ્મા બોલ્યા, આમ પ્રથમ ગણોની ભારે સેના રહિત વીરભદ્ર દક્ષને ત્યાં ચડાઈ માટે નીકળ્યું. ત્યારે યજ્ઞ સ્થળે પ્રજાપતિ દક્ષ અને હાજર રહેલા દેવોએ ઘણા અપશકુનો જોયા. યક્ષ મંડપમાં રહેલા દેવો અને દક્ષને સંભળાવી આકાશવાણી થઈ, ઓમ મૂળ દક્ષ, તારા જીવતરને ધિક્કાર છે. મૂળ, તું મહાઅધમ પાપાત્મા છે. જો થોડા જ સમયમાં ભગવાન શંકર તરફથી તારા પર આજે કોઈ પણ ટાળી નહીં શકાય એવું મહાન દુઃખ આવી પડશે. જે દેવો વગેરે તારી સહાયતા માટે તારા યજ્ઞમાં ઉભા છે એ પણ એની પર મહાન દુઃખ પડશે અને એમાં કોઈ સંશય નથી. એટલે આકાશવાણી થઈ દક્ષ ઉપર કે તારી ઉપર એવું મોટું સંકટ આવવાનું છે ને જેને મહાદેવ સિવાય કોઈ ટાળી નહીં શકે. તારી ભેગા જેટલા ઉભા રહે ને કે એ બધા અસહ્ય દુઃખમાં કે કષ્ટ થવાનું છે, અસહ્ય દુઃખ પડવાનું છે એની ઉપર. પછી ઘણા ભયભીત થયા અને દક્ષ તો ખૂબ જ વ્યાકુળ થઈ ધ્રુજવા લાગ્યો. કોઈ ઉપાય ન જાણતા તે પોતાના પ્રભુ લક્ષ્મીપતિ વિષ્ણુને શરણે ગયો. ભયથી વ્યાકુળ અને બેશુદ્ધ જેવો બનેલો તે પ્રજાપતિ દક્ષ શ્રી હરિ વિષ્ણુને પ્રણામ કરી તેમની અનેક સ્ત્રોતથી સ્તુતિ કરવા લાગ્યો. એટલે દક્ષને ખબર પડી કે હવા મહાદેવ કોપાયમાન થયા છે, આપણું હવે કોઈ બીજો રસ્તો નથી. એટલે ભગવાન વિષ્ણુના ચરણોમાં વયો ગયો અને એને પ્રણામ કરવા લાગ્યો અને સ્તુતિ કરવા માંડ્યો. હવે અસંખ્ય ગણો સાથે વીરભદ્રનું આગમન. અધ્યાય 35મો.
દક્ષે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરતા કહ્યું, હે દીનબંધો, કૃપાનિધિ, તમારી કોઈ પણ ઉપાય મારી અને યજ્ઞની રક્ષા કરવી જોઈએ, કારણ કે તમે યજ્ઞના રક્ષક છો. વળી યજ્ઞ જ આપનું કર્મ છે અને આપ યજ્ઞ સ્વરૂપ છો, જેથી યજ્ઞનો વિનાશ ન થાય એવી જોગવાઈ કરો. બ્રહ્માએ કહ્યું, હે મુને, અમે અનેક પ્રકારની સ્તુતિ પ્રાર્થના કરી ભયભીત બનેલો દક્ષ શ્રીહરિના ચરણમાં પડ્યો. ભગવાન વિષ્ણુએ પ્રજાપતિ દક્ષને ઉડાડી આશ્વાસન આપ્યું અને પોતાના પ્રભુ મહાન ઐશ્વર્યવાળા ભગવાન શિવનું સ્મરણ કરી પછી શિવ તત્વના જ્ઞાતા ભગવાન વિષ્ણુ બોલ્યા, હે દક્ષ, આ પ્રચંડ જમાતો શિવગણ વીરભદ્ર જ્યારે અત્યારે યજ્ઞ મંડપમાં આવશે ત્યારે અસંખ્ય ગણો સાથે આવ્યો છે. તે રુદ્રના ક્રોધાગ્નિથી ઉત્પન્ન થયેલો બધાય શિવગણોનો નાયક છે. તે યજ્ઞ અને આપનો વિનાશ કરવા માટે જ આવ્યો છે. કોઈ પણ કાર્ય એના માટે અશક્ય નથી. હવે એ સામર્થ્યવાન ગણનાયક વીરભદ્ર સર્વ દેવોને બાળીને શાંત થશે. અરે હું પણ તેના કોપનો ભોગ બનીશ. મહાદેવના સતપથને ટાળી હું હજુ અહીં યજ્ઞ મંડપમાં રહ્યો છું, એ માટે તારી સાથે મારે પણ દુઃખ ભોગવવાનું છે. દક્ષ, આ વીરભદ્રને ઉપદ્રવ કરતો રોકવા માટે આજે મારી શક્તિ નથી, કેમ કે શિવના ચોગનનું ઉલ્લંઘન કરવાથી હું શિવ દ્રોહી બન્યો છું અને મહાદેવનો દ્રોહ કરનાર ત્રણેય કાળે સુખ મળતું નથી. એટલે આજે મારે પણ તારી સાથે કષ્ટ ભોગવવાનું છે. મારું સુદર્શન ચક્ર છોડીશ તો તે વીરભદ્ર સિવાય બધાનો વિનાશ કરી પાછું મારી પાસે ન આવતા ભગવાન શંકર પાસે ચાલ્યું જશે. વીરભદ્રને પ્રસન્ન કરવા કદાચ તમે તેને પૂછશો તો પણ તે શાંત થશે નહીં. એટલે ભગવાનની સ્તુતિ કરી દક્ષ રાજાએ. પણ ભગવાને શું કીધું કે મહાદેવ નહીં કે હું દ્રોહી બન્યો છું, મહાદેવના નિયમનું કે આદેશનું ઉલ્લંઘન કર્યું છે કે મેં આ યજ્ઞ મંડપમાંથી ના જઈ, કે મારું કર્તવ્ય છે રક્ષા કરવું યજ્ઞની. પણ એ કે જોઈએ કે મારી ઉપર સંકટ આવવાનું હોય, તારી ઉપર સંકટ આવવાનું કે મહાદેવનો અસંખ્ય ગણ આવવાના છે કે એને રોકી શકવાની કોઈમાં તાકાત નથી કે એને રોકવા અશક્ય છે, કે મારી શક્તિ નથી. જો હું મારું સુદર્શન ચક્ર મૂકું ને એ બધાનો નાશ કરી નાખશે, પણ વીરભદ્રનો નાશ નહીં થાય છે. એ મહાદેવ પાસે વયું જાય પાછું કે તમે કે વીરભદ્રની પૂજા કરશો તોય તમે એને રોકી નહીં શકો, કેમ કે ક્રોધાગ્નિમાંથી ઉત્પન્ન થયો છે મહાદેવનું. મહાદેવથી જે મહાદેવના દોષમાં આવે છે ને કે ત્રણેય કાળમાં એને કોઈ બચાવી નથી શકતું, એનું કઈ એને સુખ જ નથી મળતું ત્રણેય કાળમાં. વીરભદ્રે પ્રસન્ન કરવા કદાચ તમે તેને પૂછશો તો પણ તે શાંત થશે નહીં. મને લાગે છે કે આજે આપણો અણધાર્યો વિનાશ આવી પહોંચ્યો છે. હવે ત્રણેય જગતમાં આપણે શરણો જવા માટે શંકર સિવાય અન્ય કોઈ નથી. શંકરના દ્રોહીઓનો શરીર નાશ પામે તો પણ તેને યમદેવની યાતનાઓ સહન કરવી પડે છે. ભગવાન શિવના દ્રોહીને યમદેવ પોતે જ તપાવેલ તેલની કડાઈમાં નાખીને તપાવે છે. અને શું કીધું કે શંકર ભગવાન ક્યાં ત્રણેય લોકમાં એનાથી બચવા સિવાય આપણો ઉપાય નથી, કે શંકર ભગવાનના ક્રોધથી આપણે મહાદેવ જ બચાવીએ, કે શંકર ભગવાન ખુદ જ બચાવી શકીએ. અને એ કદાચ આપણું શરીર વીરભદ્ર કદાચ આપણે મારી નાખે, આપણું શરીર નષ્ટ કરી નાખે, કોઈ આપણે યમલોકમાં જઈને કે યમરાજ આપણે કષ્ટ ભોગવવું પડે, કે સજા ભોગવી પડે, કે આપણી તેલની કડાઈમાં એક આપણે કરી નાખીએ, એટલે એટલું કષ્ટ ભોગવવું પડે. મહાદેવના દોષી થાય ને તો એ દુષ્ટોની સંગતને લીધે અહીંથી જઈ શક્યો નથી. હવે અહીંથી ભાગી જવા માંગુ તો પણ વીરભદ્ર જવા નહીં દે, રોકી રાખશે. કારણ કે સ્વર્ગ, પૃથ્વી અને પાતાળમાં ગયેલાને પણ પકડવા વીરભદ્ર માટે કંઈ જ મુશ્કેલ નથી. મહાદેવના ત્રિશૂળધારી ગણો છે, તે બધા શક્તિશાળી છે. કાળ ભૈરવ અગાઉ કાશી ક્ષેત્રમાં માત્ર નખની અણીથી બ્રહ્માનું 5મું મસ્તક સૂંધી નાખ્યું હતું. એમ કહી વિષ્ણુ ખૂબ જ વ્યવસ્થિત તથા ઉદાસ વદને ત્યાં ઉભા હતા. કેટલામાં વીરભદ્ર પવન વેગે યજ્ઞ મંડપ આગળ આવી પહોંચ્યા અને દક્ષ તથા દેવો ભયભીત નજરે જોઈ રહ્યા હતા. એટલે વિષ્ણુ ભગવાને શું કીધું કે આપણે ગમે એ જગ્યાએ છતાંય જે પાતાળ લોકમાં હોય, જે સ્વર્ગ લોકમાં હોય, ત્યાં વીરભદ્રથી અશક્ય છે, તેને બચવું અશક્ય છે. કે એક જ આ કામ લાંબો કરશે તો પકડી લે, કેમ કે એવડો મોટો હતો, એટલી ઊંચાઈ, એટલો ઊંચો હતો, એમ 1000 હાથ વાળો હતો. કે કાલ ભૈરવ ખાલી કે નખની અણીથી કે બ્રહ્મદેવનું 5મું મસ્તક ચૂંટી નાખ્યું હતું, એટલો ખતરનાક કાલ ભૈરવ હતો. તો આ તો વીરભદ્ર છે. કે એટલે આપણે બધા દેવતાઓ ડરી ગયા વિષ્ણુ ભગવાનની વાતથી, બધા ભયભીત થઈ ગયા. હવે વિષ્ણુ અને વીરભદ્ર વચ્ચે વાર્તાલાપ. અધ્યાય 36. બ્રહ્માએ કહ્યું, પોતાના બહુ જ પરાક્રમી સમજતો ઇન્દ્ર વિષ્ણુના સામર્થ્યની હાંસી ઉડાવતો બ્રજ લઈ દેવતાઓના સમૂહને સાથે રાખી વીરભદ્ર પાસે યુદ્ધ કરવા તત્પર થયો. તે વખતે ઇન્દ્ર હાથી પર બેઠેલો, અગ્નિ બકરા પર બેઠેલો, યમ પાડા પર બેઠેલો, નિરુતિ મરદા પર બેઠેલો, વરુણ મગર પર બેઠેલો, વાયુ હરણ પર બેઠેલો અને કુબર પુષ્પક વિમાન પર બેઠો. તેમ બીજા દેવગણો 100 ચારણો મૃગીઓ પણ પોતપોતાના વાહન ઉપર આળુથી વીરભદ્ર સાથે યુદ્ધ કરવા માંડ્યા. એટલે આમાં ઇન્દ્રદેવ હતો ને, ઇન્દ્રદેવ ભગવાનને એમ થયું કે આપણી ભેગું તો વિષ્ણુ ભગવાન પરમેશ્વર સ્વયં છે, આપણે થોડું કોઈથી ડરવાનું નહીં. વિષ્ણુ ભગવાન તો ખાલી કે યક્ષને ખાલી કહે છે કે ખરેખર થોડું ડરવાનું હોય. એટલે વ્રજ લીધું અને હાથી ઉપર બેસીને યુદ્ધ કરવા વયા ગયા. તો ઇન્દ્ર ભગવાન આરે કોણ ગયું?
તો કે અગ્નિદેવ બકરા ઉપર બેઠા, પછી યમદેવ પાડા ઉપર બેઠા, નિરુતિદેવ મરદા ઉપર બેઠા, વરુણદેવ મગર ઉપર બેઠા, વાયુ હરણ પર બેઠા, અને કુબેરના પુષ્પક વિમાન હતું ને એની ઉપર બે યુદ્ધ કરવા ગયા, કેમ કે એને ભરોસો હતો ભગવાન ઉપર. અહીંયા આપણી પાસે સ્વયં પરમેશ્વર આપણી ભેગો છે, એટલે કાંઈ વીરભદ્રથી આપણે બચી જાઉં. આમ શિવની માયાથી મોહિત થયેલા તેઓ જુસ્સેથી શિવના ગણો સાથે યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રચંડ યુદ્ધમાં શંખો તથા રણસિંગા, નગારા, ઢોલ તથા ડમરૂ વગેરે વાગવા લાગ્યા, અને લોકપાદોની સાથે તેઓ બહુ જ જુસ્સાથી શિવની ગણોને મારવા લાગ્યા. આથી વીરભદ્રે ક્રોધિતે તીક્ષ્ણ બાણોથી દેવોને વિધવા માંડ્યા. ઇન્દ્રાદી દેવો પીડા પામતા ત્યાંથી દસે દિશાઓમાં નાસી ગયા. તે પછી વીરભદ્ર યજ્ઞ મંડપમાં ગયો. એટલે શું થયું કે દેવતાઓ યુદ્ધ કરવા માંડ્યા અને શિવ ભગવાનના ગણોને મારવા માંડ્યા. ઇન્દ્ર ભગવાન તો બહુ મોટા ભગવાન કહેવાય, બધા હતા, તો શિવના ગણોને મારવાનું વીરભદ્રએ જોયું, બહુ ક્રોધિત થઈ ગયો. તો એવા બાણ માર્યા ને તો બધા દેવતાઓ ત્યાંથી નાસી ગયા, બધા દેવતાઓ ત્યાંથી વયા ગયા. આ બાજુ આ બધું જવા માંડ્યા. વીરભદ્રના ક્રોધના બાણોથી ડરીને ભાગી ગયા. હવે વીરભદ્ર એમ કરતા તો દક્ષના યજ્ઞ મંડપમાં આવી ગયો. તે વખતે ત્યાં બેઠેલા બધા ઋષિઓ અત્યંત ભયભીત થઈ પરમેશ્વર શ્રી હરિને રક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા. હે શ્રી હરિ, આપ કોઈ પણ ઉપાય દક્ષના યજ્ઞનું રક્ષણ કરો. ઋષિઓને આમ કહેતા જોઈ મારી સાથે રહેલા વિષ્ણુ વીરભદ્રની સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી ચક્ર લઈ દેવગણો સાથે યુદ્ધ કરવા માટે જુસ્સાભેર યજ્ઞ મંડપની બહાર નીકળ્યા, અને બધાને જોઈ વીરભદ્ર કોપિત થઈ કહેવા લાગ્યો, અરે રે વિષ્ણુ, આજે તમે ગર્વથી ફૂલાઈ એ સર્વેશ્વર શંકરના સોગંદ કેમ પાડ્યા નહીં? વિષ્ણુએ હસતા હસતા કહ્યું, તમે હજુ મને બરાબર સમજ્યા નથી. હું રુદ્રદેવથી વિમુખ નથી, હું તો તેમનો વિરોધી નથી, પણ તેમનો સેવક છું. દક્ષ અજ્ઞાની છે, એટલે કર્મકાંડમાં જેની નિષ્ઠા છે એ મૂર્ખાએ મને વારંવાર યજ્ઞમાં પધારવા માટે પ્રાર્થના વિનંતી કરી હતી, અને હું ભક્તાદિનો સત્વર અહીં ચાલ્યો આવ્યો. મહેશ્વર પણ ભક્તને આધીન રહે છે. ખરું કહું તો દક્ષ મારો પરમ ભક્ત છે, એટલા માટે જ મારે અહીં આવવું પડ્યું છે. હે વીર, તમે રુદ્રના તેજ સ્વરૂપ છો, તો મારી પ્રતિજ્ઞા શાંતિથી સાંભળો. હું તમને લડવા માટે આગળ વધતો રોકીશ, તમે પણ મને લડવા માટે રોકો. જે થવાનું હશે તે થશે. તમે તમારું પરાક્રમ બતાવજો, હું મારું પરાક્રમ બતાવીશ. એટલે વિષ્ણુ ભગવાનને બધા દેવતાઓ બધે જેટલા ફસાઈ ગયા હતા, વીરભદ્રથી ડરી ગયા હતા, બધાએ કીધું વિષ્ણુ ભગવાન અમને બચાવો. વિષ્ણુ ભગવાનનું તો ધર્મ આવે બચાવો, એના ભક્તોની રક્ષા કરવું, એટલે રક્ષા કરવા માટે ગયા. તો વીરભદ્ર વિષ્ણુ ભગવાન નથી. વિષ્ણુ ભગવાન તમે, અરે વિષ્ણુ તમે આજે તમે ગર્વથી ફૂલાઈ છે સર્વેશ્વર શંકરના સોગંદ કેમ પાડ્યા નહીં? કે તમને આજે એટલો બધો ગર્વ આવી ગયો ભગવાન વિષ્ણુ કે તમે મહાદેવના સોગંદ પાડ્યા નહીં કે? તો વિષ્ણુએ હસતા હસતા કીધું કે હજી તમે બરાબર સમજ્યા નથી કે હું મહાદેવનો જ ભાગ છું, કે મહાદેવનો જ અંશ છું. અમે મહાદેવ અલગ નથી, પણ મહાદેવ એના ભક્તોની રક્ષા કરે છે ને હું મારા ભક્તોની રક્ષા કરવું જોઈએ છે. મારું ધર્મ છે મારા ભક્ત દક્ષની રક્ષા કરવું જોઈએ છે. દક્ષે વારંવાર કે મારી વિનંતી કરી, મારી પ્રાર્થના કરી, મને વારંવાર વિનું, એટલે મારે આવવું પડે છે. દક્ષની રક્ષા, તમે તમારું કામ કરો, હું મારું કામ કરું છું. હું મારું પરાક્રમ બતાવું, તમે તમારું પરાક્રમ બતાવો. વિષ્ણુ આમ સાંભળી વીરભદ્ર બોલ્યા, આપ તો મારા સ્વામી શિવજીના પરમ ભક્ત છો, એ જાણી મને અતિ આનંદ થયો. એમ કહી હસીને તે વિનયથી નતમસ્તક વિષ્ણુને કહેવા લાગ્યો, મહાપ્રભુ, તમારા મનોભાવની પરીક્ષા કરવા માટે મેં તમને કટુ વચન કહ્યા હતા. હવે તમે યથાર્થ વાત છે તે કહું છું. હે હરિ, જેવા શિવ છે તેવા જ તમે છો, એમ વેદ કહે છે, અને વેદોનું એક કથન શિવની આજ્ઞા અનુસાર જ છે. ભગવાન શંકર આજ્ઞાથી જ તેમના સેવકો અહીં આવ્યા છે. તે એમને કહેલી સર્વ વાત અંદરથી કહેલી સમજો. વીરભદ્રનું એ વચન સાંભળી શ્રી હરિ વિષ્ણુએ કહ્યું, હે મહાવીર, તમે સંદેહ જેથી મારી સાથે યુદ્ધ કરો. તમારા અસ્ત્રો વડે હું ઘાયલ થઈશ તો જ તે જ વખતે હું મારા સ્થાને પાછો જતો રહીશ. એમ કહી શ્રી વિષ્ણુ યુદ્ધ માટે તૈયાર થયા. તે જોઈ વીરભદ્ર પણ પોતાના ગણો સાથે યુદ્ધ કરવા તૈયાર છે. વીરભદ્રએ શું કીધું, મને ઘણો આનંદ થયો કે તમે મહાદેવના ભક્ત છો. પછી વિષ્ણુ ભગવાને કીધું કે આ બરાબર છે કે જયારે એક આપણે યુદ્ધ કરીશું, તમારે હું ઘાયલ થઈ જાય તમારા અસ્ત્રોની, ત્યારે હું કેમ પાછો જતો રહીશ. અધ્યાય 37 યજ્ઞ અને દક્ષનો પણ નાશ. બ્રહ્મા બોલ્યા, હે નારદ, પછી મહાબળવાન ગણાધિપતિ વીરભદ્રે વિષ્ણુની સાથે યુદ્ધ ચડતા પહેલા સર્વ આપત્તિઓને હરનારા શંકરનું સ્મરણ કર્યું. પછી પોતાના દિવ્ય રથ પર બેસી સિંહ જેવી ગર્જના કરી. પછી બળવાન વિષ્ણુએ પોતાના પંચજન્ય શંખ વગાડ્યો. એકાએક પ્રચંડ શંખનાદ સાંભળી યજ્ઞ મંડપમાંથી નીકળી ભાગી રહેલા ઇન્દ્ર વગેરે લોકપાલો પાછા આવ્યા. ત્યાં યુદ્ધ ભૂમિમાં આવી જુસ્સાપૂર્વક વીરભદ્રના ગણો સાથે યુદ્ધ કરવા લાગ્યા. શત્રુ મર્દન મહા તેજસ્વી વિષ્ણુએ ગણો સાથે યુદ્ધ કરતા દસે દિશાઓને બાળી મૂકે એવા સુદર્શન ચક્રને ફેંક્યું. એટલે ક્ષેત્રપાલને તરત જ ગળી ગયો. તો વિષ્ણુએ તેની પાસેથી ક્ષેત્રપાલનું ગળું દબાવી ચક્ર કઢાવ્યું. ત્યારબાદ સંસારના એકમાત્ર પાલક વિષ્ણુએ ચક્ર તથા બીજા
આયુધ સાથે એ વીરગણો પ્રચંડ યુદ્ધ કરવા માંડ્યું. એટલે ભગવાન વિષ્ણુનો પંચજન્ય શંખ હતો ને વગાડ્યો યુદ્ધ કરવામાં, અને એકનું ચક્ર મૂક્યું યુદ્ધ કરવા, બધાને બારી નાખે ને ચારે દિશામાં હે ને અગ્નિથી બારી નાખે ને એવું ચક્ર મૂક્યું. તો એ ચક્રને છે ને હા એ ચક્રને ગળી ગયો, શિવનો ગણ હતો ને ચક્રને ગળી ગયો. વિષ્ણુ ભગવાન એનું ગળું દબાવી દીધું અને ગળું દબાવી ચક્રને પાછું બહાર કાઢ્યું. શ્રી વિષ્ણુના શરીરમાંથી યોગ બંને લીધે શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા 5 વગરના યોદ્ધાઓ ઉત્પન્ન થયા. તેઓ સજુનૂનથી વીરભદ્ર સાથે લડવા માંડ્યા. એટલે વિષ્ણુ એવી માયા રચી કે વિષ્ણુના શરીરમાંથી યોગ બળથી વિષ્ણુ જેવા હજારો યોદ્ધા, વિષ્ણુ ભગવાન જેવા હજારો યોદ્ધા ઉત્પન્ન થયા, ચક્ર અને ગદા સહિત. અને એકલા વીરભદ્ર યુદ્ધ કરવા માંડ્યા. પરંતુ તે બધા તેજસ્વી યોદ્ધાઓને વીરભદ્રે શંકરનું સ્મરણ કરી ત્રિશૂળથી મારી નાખ્યા. એટલે વીરભદ્ર ખાલી એક જ શંકર ભગવાનનું સ્મરણ કર્યું તો બધા યોદ્ધાઓને મારી નાખ્યા વીરભદ્રએ. પછી કે જોતામાં તે વિષ્ણુના વક્ષસ્થળમાં ત્રિશૂળનો પ્રહાર કર્યો. અચાનક થયેલા પ્રહારથી વિષ્ણુ ઘાયલથી બેભાન બની પૃથ્વી પર ઢળી પડ્યા. એટલે વિષ્ણુ ભગવાનના જે ઓલા જે ઉત્પન્ન કરેલા જે યોદ્ધાઓ હતા એ બધા મરી ગયા. તો પછી વીરભદ્રે અચાનક જ એની પર ભગવાનના ત્રિશૂળથી વાર કરી દીધું અને વિષ્ણુ ભગવાન બેભાન થઈને જમીન ઉપર પડી ગયા. જમીન ઉપર પડી ગયા. પછી વિષ્ણુ ભગવાન ઉભા થઈ સુદર્શન ચક્રનો પ્રહાર કરવા તૈયાર થયા. ત્યારે વીરભદ્રએ તે ચક્રને વિષ્ણુના હાથમાંથી જ સંભાવી આગળ વધતું અટકાવી દીધું. યજ્ઞમાંથી અમે બધા મુનિઓ નીકળ્યા બાદ તથા બહુ ઉલ્કાપાત મચેલો જે યજ્ઞ એકદમ હરણનું રૂપ લઈ ત્યાંથી ભાગવા લાગ્યો. પરંતુ આ રીતે યજ્ઞને આકાશ તરફ દોડી જતો વીરભદ્રે તેનું મસ્તક કાપી નાખ્યું. પછી વીરભદ્રે ધર્મ, કશ્યપ, અરિષ્ઠનેમી, અંગીરા, પુષ્વાસ અને દત્ત મુનિઓને વારાફરતી પકડી તેમના માથા પર ખૂબ લાતો મારવા માંડી. અને દેવોને પોતાના સરસ્વતીનું નાકનું ટેડવું વીરભદ્રે નખથી જ ઉખાડી દીધું. આ પ્રકારે મુખ્ય દેવો તથા મુનિઓ ઘાયલ કરી નાખ્યા. છતાં વીરભદ્ર શાંત થયો નહીં. ઉલટો તે વધુ ક્રોધે ભરાયો. કેસરી સિંહ વનમાં હાથીઓને શોધે તેમ વીરભદ્ર ખુલ્લી તલવારે પ્રત્યેક દિશામાં શત્રુને શોધવા લાગ્યો. બીજી બાજુ શિવગણ મણિભદ્રે ભૃગુને પૃથ્વી પર પછાડી તેના દાઢીનું જ ઉખાડી નાખ્યા. શિવગણ ચંડે ઉષાનના બધાએ દાંત તોડી નાખ્યા. રોષે ભરાયેલા નંદીએ ભગદેવી બંને આંખો ફોડી નાખી. તે સિવાય યજ્ઞ મંડપમાં સ્વધા, સ્વાહા, દક્ષિણા વગેરે જે કંઈ પણ બાકી છે તેમને જુદા જુદા ગણનાયકોએ પોતપોતાની રીતે હેરાન કરી મૂક્યા. વીરભદ્રે યજ્ઞને પણ નિષ્ઠા વગેરેથી ભ્રષ્ટ કરી નાખ્યો. પણ દક્ષ ત્યાં જોવામાં આવતો ન હતો. તેથી વીરભદ્ર તેને શોધ્યો. વેદિકાની પાછળ ભરાઈ રહેલા દક્ષને પકડી તેનું મસ્તક તલવારથી કાપવા માંડ્યું અને તેના યોગના પ્રભાવને લીધે તેનું મસ્તક તલવારથી કાપી શકાયું નહીં. વીરભદ્રને લાગ્યું કે કોઈ પણ શાસ્ત્ર દક્ષનું મસ્તક છેદી શકાશે નહીં. એટલે તેની છાતીને પગથી દબાવી હાથ વડે તેના મસ્તકને તોડી અગ્નિમાં નાખ્યું. એટલે વીરભદ્ર બધાને મારવાનું વિષ્ણુ ભગવાનનું ચક્ર પકડી લીધું. કોઈથી કાબુમાં જ ના આવ્યો વીરભદ્ર. એટલો ક્રોધે જેમ જેમ મારતો જાય એનો ક્રોધ વધતો જાય. જેમ ઓલો એક સિંહ હોય ને, કેસરી સિંહ હોય ને, જંગલમાં હાથીને શિકાર કરવા માટે ગોતતો હોય ને, એવી રીતે વીરભદ્ર ખુલ્લી તલવાર લઈને શત્રુને ગોતતો હતો. આવી રીતે જેટલા ઋષિ મુનિઓ હતો બધાને હેરાન કરી નાખ્યા. યજ્ઞ હરણ બનીને આકાશમાં ઉડવા માંડ્યું. યજ્ઞ તેનું મસ્તક કાપી નાખ્યું. બધા ઋષિઓને માર્યા, બધાને હેરાન કર્યા. પછી દક્ષ રાજાનો એનો શત્રુ તો દક્ષ રાજાને ગોતવો છે. દક્ષ રાજા હતાઈ ગયો, તેને ગોઈતો અને તલવારથી ને કાપ્યો. દક્ષ રાજાનું યોગ બળ એટલું હતું કે તલવારથી કપાતું નહોતું. તો વીરભદ્ર વધારે ક્રોધમાં ભરાણો કે તલવારથી કેમ ના કપાય. તલવાર મૂકી એને બિહારીને હાથથી નું મસ્તક અલગ કરી નાખ્યું અને અગ્નિકુંડમાં નાખી દીધું. મસ્તક છેદાશે નહીં એટલે તેની છાતી પગથી દબાવી હાથ વળે છે તેના મસ્તકને તોડી અગ્નિમાં નાખ્યું. જોતામાં દક્ષ વગેરે ને મૃત્યુપાત બનેલા જોઈ વીરભદ્ર એવું અટ્ટહાસ્ય કર્યું કે તેનો પ્રટંગ અવાજ ત્રણેય લોકમાં સંભળાયો. તે પછી ગણો સહિત રહેલા વીરભદ્ર પર નંદનવનમાં દિવ્ય પુરુષોની વૃષ્ટિ થઈ. એકાએક ત્યાં શીતળ અને સુગંધી વાયુ વાવા લાગ્યો. એકી સાથે દેવાના દુંબળી વચ્ચે વાજિંત્રો વાગવા લાગ્યા. પોતાનું કામ પૂરું થયું એટલે પોતાના ગણો સાથે વીરભદ્ર કૈલાસ પર ચાલ્યો ગયો. કાર્ય સફળ કરીને આવેલા વીરભદ્રને શંકર પ્રસન્ન થઈ સર્વગણોનો અધ્યક્ષ બનાવ્યો. અને વીરભદ્ર બધું કાર્યનું પૂરું કરાવ્યું. ભગવાન શંકર પાસે ગયો. પછી ભગવાન શંકરે વીરભદ્રને અધ્યક્ષ બનાવ્યા, પોતાના ગણોના અધ્યક્ષ બનાવ્યા. અધ્યાય 38 દધીચિ ઋષિનું વૃતાંત. જ્યાં સરસ વૃતાંત છે. સૂત્રે કહ્યું, હે મહર્ષિઓ, બુદ્ધિમાન બ્રહ્માએ દક્ષ યજ્ઞમાં વીરભદ્રે મચાવેલા ઉત્પાતથી કહેલી કથા સંભળાવી નારદને વિસ્મિત થયા. બ્રહ્મા બોલ્યા, હે નારદ, પૂર્વે ક્ષુર નામના રાજાને વિષ્ણુએ કોઈ પ્રસંગે મદદ કરી હતી. તે માટે દધીચિ ઋષિએ શ્રીહરિને શ્રાપ આપ્યો હતો. અને એ શ્રાપની વાત વિસરી જઈ વિષ્ણુ બીજા દેવો સાથે કંઠક ક્ષેત્રમાં દક્ષના યજ્ઞમાં ગયા હતા.
હવે દધીચિ ઋષિએ વિષ્ણુને શા માટે શાપ આપ્યો હતો તેનું કારણ કહું છું. એક શુભ નામનો રાજા અતિ તેજસ્વી દધીચિ ઋષિનો પરમ મિત્ર હતો. એક વખત લાંબા કાળના તપના લીધે શુભ રાજા અને દધીચિ ઋષિ વચ્ચે ત્રણેય લોકમાં મહા અનર્થ ઉપજે એવો મોટો વિવાદ ઉભો થયો. દધીચિ ઋષિ અને શુભ નામનો એક રાજા હતો. બે બહુ મિત્ર હતા અને બે બહુ મોટા પરાક્રમી હતા, શુભ રાજા અને દધીચિ ઋષિ. પણ એમાં એવું હતું, મિત્રોમાં ક્યારેક વાદ વિવાદ થતા હોય તો આ બે વચ્ચે વાદ વિવાદ થયો. પણ બે એટલા મોટા પરાક્રમી હતા, એના વાદ વિવાદના કારણે ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો, અનર્થ થઈ જાય એવું એવી સંકટ સમય આવી ગયો. તેમના વેદવંતા શિવ ભક્ત દધીચિ ઋષિનું કહેવું હતું કે શૂદ્ર, વૈશ્ય અને ક્ષત્રિય ત્રણેય વર્ણો કરતા શ્રેષ્ઠ વર્ણ તે બ્રાહ્મણ છે. ત્યારે ધન વૈભવના મદદથી છટકી ગયેલા શુભ રાજાએ કહ્યું કે ઇન્દ્ર રાજા બધા વર્ણોના આશ્રમમાં પાલક પ્રભુ છે, માટે સૌના કરતા રાજા શ્રેષ્ઠ. એટલે વાદ વિવાદ એ ઉપર થયો કે ઋષિએ કીધું કે બ્રાહ્મણ સૌથી શ્રેષ્ઠ છે, તો આ રાજાએ એમ કીધું, શુભ રાજાએ કે નહીં, સૌથી ભગવાનનો ભગવાન કોણ, ભગવાનનો રાજા કોણ, તો કે ઇન્દ્ર ભગવાન, સૌથી મોટો રાજા કહેવાય. બોલો રાજા રાજાનો પક્ષ ખેંચ્યો, આ ઋષિ હતા બ્રાહ્મણનો પક્ષ ખેંચ્યો, તો બે મોટો વિવાદ થઈ ગયો બે વચ્ચે. આમ રાજા શુભનો અતિ શ્રુતિ અને સ્મૃતિ વિરુદ્ધ મત સાંભળી મુનિશ્રેષ્ઠ દધીચિને પણ ઘણો ક્રોધ થયો. ક્રોધાવેશમાં તેમણે શુભ રાજાના મસ્તક પર ડાબા હાથની મુક્કી મારી. એથી બ્રહ્માંડના અધિપતિ શુભે ક્રોધે ભરાઈ વ્રજથી દધીચિ ઋષિને કાપી નાખ્યા. તે વખતે દધીચિ ઋષિએ શુક્રાચાર્યનું સ્મરણ કર્યું. ક્રોધાત શુક્રાચાર્ય આવીને શુભને કાપી નાખેલા દધીચિના દેહને મંત્રબળથી તરત જ જોડી દીધો. તે પછી શિવ ભક્ત અને મૃત્યુંજય વિદ્યાના પર્વતને શુક્રાચાર્યએ દધીચિ ઋષિને કહ્યું, હે તાત સર્વેશ્વર ભગવાન શિવનું તમે પૂજન કરો. વેદોક્ત મહામૃત્યુંજય નામના શિવના શ્રેષ્ઠ મંત્રો હું તમને ઉપદેશ કરું છું. આ બે વચ્ચે યુદ્ધ થઈ ગયું. દધીચિ અને શુભ બે મિત્રો વચ્ચે યુદ્ધ થઈ ગયું. દધીચિ ઋષિને એટલો બધો ક્રોધ આવી ગયો ને, એક પાટો મેળ્યો તો રાજા ક્યાં આગો આગો ઉડી ગયો. દધીચિ ઋષિ બહુ શક્તિશાળી હતા, રાજાને ક્રોધ થઈ ગયો, ભૂલી ગયો કે આ ઋષિ મારો મિત્ર છે. એટલે આજી કથા છે ને, ભગવાન ઉપર ભરોસા નહીં. ભગવાન ઉપર ભરોસો હોય ને આપણે હું કરીએ કે એ વસ્તુ આ કથામાં આપણે જોવા મળશે. તો એ રાજાને એટલો ક્રોધ છે ને, તેની પાસે વજ્ર હતું, ઇન્દ્ર જેવું વજ્ર હતું, તો વજ્રથી બે કટકા કરી નાખ્યા એના મિત્ર ઋષિના, બે કટકા કરી નાખ્યા. તે ઋષિ તો બહુ જાણકાર હતા ને, તરત એને શુક્રાચાર્યનું સ્મરણ કર્યું. શુક્રાચાર્ય આવ્યા એટલે મંત્ર, શુક્રાચાર્ય તો એવી શક્તિ હતી કે કોઈ પણ વ્યક્તિ મરી ગયો કઈ હોય તેને પુનર્જીવિત કરી શકે એવી શક્તિ હતી. એટલે તરત એને પાછો જોડી દીધો અને કીધું, ભાઈ તમે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો અને શિવની કે ઉપાસના કરો, તો તમે કે તમારા શત્રુ પર વિજય મેળવી શકશો. એનો શત્રુ કોણ હતો? શુભ રાજા. બે વચ્ચે વાદ વિવાદ થયો હતો કે તમારે તમારા શત્રુ પર બદલો લેવો હોય ને, તમારે કે તમારો પ્રતિશોધ લેવો હોય તો તમે મહાદેવનું પૂજન કરો. હવે એ મહાદેવનું પૂજન કરે છે અને આ મહામૃત્યુંજય મંત્ર આપ્યું છે કે ત્રંબકમ યજામહે ત્રલોક્ય પિતરમ પ્રભુવમ ત્રિમંડળ પિતરમ ત્રિગુણસ્ય મહેશ્વરમ. ત્રણેય નેત્રોવાળા, ત્રણેય લોકના પિતા, ત્રણેય મંડળોના રક્ષક અને ત્રણેય ગુણોના મહાન પિતા પ્રભુ શંકર અમે પૂજન કરીએ છીએ. ત્રણેય તત્વના, ત્રણેય અગ્નિના, ત્રણેય પ્રકારે થયેલા સર્વ જગતના, ત્રીજા સ્વર્ગના, ત્રણ બાહુના અને સર્વ તરફ ત્રણેય સ્વરૂપે રહેલા ત્રણેય દેવોને તે મહાન દેવ છે. સારી ગંધવાળા, પુષ્ટિ વધારનાર અને સર્વ પ્રાણીઓમાં સર્વ સ્થળે તથા ત્રણેય ગુણોમાં રહેલા તે પ્રભુને અમે પૂજીએ છીએ. જેમ પુષ્પમાં સુગંધી રહે છે, તેમ દરેક ક્રિયામાં, ઇન્દ્રિયોમાં અને બીજા દેવો તથા પ્રાણીઓમાં ગણોમાં તે સૂર્ય સ્વરૂપ અને સુગંધથી યુક્ત દેવેશ્વર રહ્યા છે. એક પુરુષ થકી જ પ્રકૃતિની પુષ્ટિ થાય છે અને મહત્વથી માંડી વિશેષ સુધીના આ સૃષ્ટિ વિકલ્પ તે પુરુષથી પ્રગટે છે. વિષ્ણુને, બ્રહ્માને, મોટા મુનિઓને તથા દેવોને પણ એ જ પરમેશ્વર ઇન્દ્રિયો દ્વારા પુષ્ટિ વધારે છે. એ અમૃત સ્વરૂપ રુદ્રદેવનો કર્મ તથા તપ વડે, સ્વાધ્યાય વડે, યોગ વડે સાક્ષાત્કાર કરાય છે. હે પ્રભુ, પોતે જીવને સૂક્ષ્મ એવા મૃત્યુના પાસથી જેમ કાકડી અથવા ચીબડાના ફળને તેના ટીંડારૂપ બંધકથી છૂટું પાડવામાં આવે છે તેમ છોડાવવામાં આવે છે, તે માટે બંધનથી છુટકારો કરનાર કહેવાય છે. શુક્રાચાર્ય દધીચિ ઋષિને એ સર્વના કલ્યાણ માટે શિવનો મહામંત્ર અર્થ સહિત સંભળાવી કહ્યું. આ મારો મૃત સંજીવની મંત્ર સર્વ મંત્ર કરતા ઉત્તમ ગણાય છે. આ જ મંત્રને શિવજીનો મહામૃત્યુંજય મંત્ર કહેવામાં આવે છે. આ મહામૃત્યુંજય તું નિત્ય નિયમપૂર્વક જપ કરવામાં તત્પર રહે છે. શિવનું સ્મરણ કરતા એ મંત્ર જપજે, પછી હોમ કરીને એ મંત્ર વડે મંત્રેલું જળ પીજે. જે ભક્ત દિવસ રાત શિવની સમીપમાં રહી ભક્તિપૂર્વક તેમનું ધ્યાન ધરે છે, તે મનુષ્યને કોઈ કાળે મૃત્યુનો ભય થતો નથી. શિવનું ધ્યાન કરનાર મનુષ્ય ન્યાસ વગેરે સર્વ ક્રિયા કરી શિવનું વિધિપૂર્વક પૂજન કરી ભક્તવત્સલ ભગવાન શંકરનું સારી રીતે ધ્યાન કર્યા પછી ઉપરના મહામૃત્યુંજય મંત્ર, મૃત સંજીવની મંત્રનો જાપ કરવો. હવે બુદ્ધિમાન પુરુષે આ મહામંત્ર જપતા પહેલા ધ્યાન કેવી રીતે કરવું તે હું કહું. એ રીતે મંત્ર જપવાની ભગવાન શંકરની કૃપા ભક્તને મળતી જાય છે. મહામૃત્યુંજય મંત્રને પેલા
મૃત સંજીવની મંત્ર એ કહેતા કે શુક્રાચાર્ય છે ને એ કોના ગુરુ, તો કે રાક્ષસોના દાનવોના ગુરુ છે, દૈત્યોના ગુરુ છે. અને જયારે એ દેવતાઓ સાથે યુદ્ધ કરતા ને તે દેવતાઓને મારી નાખતા ઘાયલ કરી દેતા. તો એ બીજો દિવસ થાય ને તો એ રાક્ષસ અનેક ગણાથી પાછા દેવતાઓ પર હુમલો કરતા. તો દેવતાઓ મૂંઝાણા કે આપણે કાને સર્વનાશ કરીશું, બધું કહેતા પાછા ક્યાંથી આવી જશે, અનેક ગણા કેમ થઈ જાય. પછી એને ખબર પડી એના ગુરુ પાસે છે ને એક રહસ્યમય મંત્ર છે, મૃત સંજીવની મંત્ર. એ મંત્ર બોલીને તો મરેલો વ્યક્તિ હોય એનામાં જીવ આવી જાય, એ હાજો થઈ જાય જો કઈ થયું હોય ને તો. એમ લક્ષ્મણને કેમ સંજીવની બુટી આપી હતી, એની પાછો જીવતો થઈ ગયો હતો. એમાં મૃત સંજીવની મંત્ર છે. મંત્રની એટલી શક્તિ હતી ને કે મરેલો માણસ એ જીવતો થઈ જાય, એનામાં પ્રાણ આવી જાય. કેમ ઓલા બે ભાગ થઈ ગયા હતા ઋષિના, તોલા વજ્રથી બે કટકા કરી નાખ્યા હતા, તો એ પાછા ભેગા થઈ ગયા. એનું કારણ શું તો મંત્રથી. તો આ મંત્રની પૂજા કેવી રીતે કરવી ને આપણે સમજાવ્યું છે. બે પેજ પછી પૂરો થાય. કેટલા પેજ છે? 2, 3, 6 પેજ આના પછી. આ જે પૂરો થાય પછી 6 પેજ. જેઓ પોતાના બે હાથ રૂપ કરક ગોળમાં રાખેલા બે કળશોથી પાણી ભરી તે વડે મસ્તક પર છાંટતા ઉપરના બે હાથેથી બે ગળા લઈ પોતાના ખોળામાં ધારણ કરેલા છે ને બાકીના બે હાથમાં રુદ્રાક્ષ તથા મૃગ મુદ્રા ધારણ કરનારા એમ 8 હાથ વાળા કમલદાસન પર બેઠેલા મસ્તક પર રહેલા ચંદ્રમાંથી નિરંતર 8 સ્વતંત્ર અમૃતથી ભીંજાયેલા શરીર વાળા તથા નિતેત્ર મૃત્યુંજય મંત્રને જીતનારા જેમની સાથે ઉભેલા બિરાજેલા તેમનું ધ્યાન કરું છું. બ્રહ્મા બોલ્યા હે तात, એમ મંત્રો દધીચિ ઋષિને ઉપદેશ આપી શુક્રાચાર્ય ભગવાન શંકરનું સ્મરણ કરતા પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. તેમનો એ બોધ સાંભળી દધીચિ ઋષિ પણ શિવનું સ્મરણ કરતા તપ કરવા માટે વનમાં જતા રહ્યા. ત્યાં જોઈ તેમની વિધિ પ્રમાણે મહામૃત્યુંજય મંત્રનો જપ અને ભગવાન શિવનું ધ્યાન ચિંતન કરતા તપનો આરંભ કર્યો. લાંબા કાળ સુધી મંત્રના જપ અને તપથી ભગવાન શંકરની આરાધના કરી દધીચિએ મહામૃત્યુંજય શિવને સંતોષ્યા. હે મહામુનિ, એ જપથી પ્રસન્ન થયેલા ભક્ત વત્સલ ભગવાન શિવ એકાએક દધાજીની સામે પ્રકટ થયા. પોતાના પ્રભુ શંકરના સાક્ષાત દર્શન કરી દધીચિ ઋષિ ઘણા પ્રસન્ન થયા. તેમણે મહાદેવને પ્રણામ કરીને બે હાથ જોડી ભક્તિભાવથી સ્તુતિ કરી. એટલે પ્રસન્ન થયેલા મહાદેવે ચ્યવનકુમાર દધીચિને કહ્યું, તમે તમારી ઈચ્છા હોય તે વરદાન માંગો. ભગવાન શિવની પ્રસન્નતા જાણી બંને હાથ જોડી દધીચિ ઋષિએ દેવાધિદેવ, હું એટલું કહેવા માંગુ છું કે મારા હાડકા વ્રજ જેવા બને, મારો કોઈ વધ ન કરે, મારામાં ક્યારેય દીનતા ના આવે. ત્રણેય વરદાન મને આપો. દધીચિ ઋષિની માંગણી સાંભળીને ભગવાન પ્રસન્ન થતા તથાસ્તુ ભલે અને એમ કહો એમ કઈ ત્રણેય વરદાન આપ્યા. એમ મહાદેવ પાસેથી 3 વરદાન મેળવી દધીચિ ઋષિ હર્ષપૂર્વક તુરંત જ સવાર રાજા પાસે આવેશમાં ગયા. અને મહાદેવ પાસેથી મળેલા વરદાનના લીધે તેમણે શુભ રાજાના મસ્તક પર જોરથી પગની લાત મારી. એકથી શુભ રાજા ક્રોધે ભરાતા દધીચિ પર વ્રજનો પ્રહાર કર્યો, પરંતુ વ્રજની શિવની કૃપાને લીધે દધીચિ ઋષિનો નાશ થઈ શક્યો નહીં. દધીચિ ઋષિની વધેતા અડીનતા વતા વ્રજની પણ ચડિયાતો પ્રભાવ જોઈને બ્રહ્મકુમાર શિવના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તેમણે પણ વરદાન મેળવવામાં વનમાં જઈ મુકુંદની આરાધના કરી. આરાધનાથી ગરુડધ્વજ ભગવાન મધુસૂદન ઘણા સંતુષ્ટ થયા. તેમણે રાજાને દિવ્ય દ્રષ્ટિ આપી. દિવ્ય જનાર્દને દેવના પ્રત્યક્ષ દર્શન કરી શિવે ગરુડધ્વજ પ્રણામ કર્યા અને મધુર વચનો સાંભળી સ્તુતિ કરી દીધી. દધીચિ ઋષિનું વૃતાંત કહ્યું. બ્રહ્માએ કહ્યું, હે નાથ, દધીચિ ઋષિના અવધ્યતા સમાચાર જાણી ભગવાન હરિએ મહાદેવની અતુલિત પ્રભાવનું સ્મરણ કરી શુભ રાજાને કહ્યું, હે રાજન, બ્રાહ્મણોને કોઈ પણ બાબતમાં જરાય ભય નથી, ખાસ કરીને રુદ્ર ભક્તો માટે તો ભય નામની કોઈ વસ્તુ જ નથી. જો તમારા તરફથી હું જ કૃત્ય તેમને કરું તો બ્રાહ્મણ દૈત્ય દુઃખ થશે અને તે મારા જેવા દેવતા માટે કદાચ પણ શાપનું કારણ બની જાય. છતાં હું એકલો તમને જીતવા માટે પ્રયત્ન કરીશ. વિષ્ણુના આવા વચનો સાંભળી રાજા શું બોલ્યો, ઠીક એમ જ થાઓ. એમ કહી એ કાર્ય માટે પ્રસન્ન થાઓ તો ઠેકાણે જ વનમાં રહ્યો. હવે અહીંયા આપણું 38મો અધ્યાય હતો. આ અધ્યાયમાં શું કીધું કે ભાઈ દધીચિ ઋષિ પાસે એટલી શક્તિ હતી, મહાદેવને પ્રસન્ન કરી લીધા. મહાદેવની ભક્તિ થી મહાદેવે વરદાન આપ્યું કે તને કાંઈ નહીં થાય. હવે તો એના ઓલા દુશ્મન પાસે ગયા, શત્રુ હતા એની પાસે જાય, ક્રોધથી ભરાઈને એની ઉપર પ્રહાર કરી દીધો. તો એનો રાજાજી મિત્ર હતો ને ક્યાં આગો આગો પાછો વયો ગયો. પછી હવે આને કેવી રીતે વજ્ર કાઢ્યું, અસ્ત્રો શસ્ત્રો બધા એની ઉપર પ્રયોગ કરી લીધો, પણ ઋષિને કઈ થાય નહીં કે મહાદેવની કૃપા એની ઉપર થઈ ગઈ હતી. હવે કરવું હોય છે તેને થઈ ગયું કે મહાદેવની કૃપાની પાસે તો મારે કે કોઈ ભગવાનની કૃપા કે એમને ભગવાનની કૃપા વગર કઈ થાય નહીં છે. એટલે ભગવાન વિષ્ણુનું તપ કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુનું તપ કહેવાય. ભગવાન વિષ્ણુનું તપ કરીને એને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા. પણ ભગવાનને તો ખબર હતી બધી કે આ દધીચિ ઋષિ ઉપર મહાદેવની કૃપા. એને એવું કીધું કે આમાં કઈ કરાય નહીં, કે આમાં કરીશ ને તો એ કે મને શાપનું કારણ બનશે. કે બ્રાહ્મણો હારે કોઈ દી કે ઝઘડો ના કરાય. બ્રાહ્મણોથી કે બ્રાહ્મણોને કોઈનો ડર નથી હોતો. એ કે કેમાં પરશુરામ હતા એ બ્રાહ્મણ હતા, એને ક્ષત્રિયોનો નાશ કરી નાખ્યો તાકી પૃથ્વીમાં. જેમ કે બ્રાહ્મણોથી ખતરનાક કોઈ નથી, એની સામે કઈ કરાય નહીં. તો એ કે તે મારી ભક્તિ કરીશ એટલે હું તારા એકલો હું તારા ભેગો રહીશ એમ કીધું. એટલે આગળનો અધ્યાય કયો છે
કે ભાઈ દધીચી ઋષિ અને વિષ્ણુ વચ્ચે સંગ્રામ. એ આગળની કરાય છે ને આપણે અહીંયા સુધી આપણે રાખીએ. લાલ કલ્પની કેટલા વખત છે આ બધું